ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 17 ન્યાયતંત્ર। જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કલરવ મોડલ સ્કૂલની YouTube ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર છે। તેમના આપણે કાર્યસત્તાઓ, બરાબર, તેમના કાર્યો અને તેમની સત્તાઓ પણ આપણે જોઈ હતી। હવે આગળ આપણે એ જ પાઠ ન્યાયતંત્રમાં આગળ અભ્યાસ કરીએ તો આજે આપણે આટલા ટોપિક જોવાના છીએ જેથી આપણો પાઠ અહીંયા આજે સમાપ્ત થઈ જશે। આજે આપણે સૌપ્રથમ જોઈશું નજીરી અદાલત શું છે, પછી ન્યાયતંત્રની સ્વતંત્રતા શા માટે જરૂરી છે, ન્યાયતંત્રની જરૂરિયાત શા માટે છે, જાહેર હિતની અરજી કોને કહેવાય, જાહેર હિતની અરજી એટલે કે PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, બરાબર, એ વસ્તુ શું છે, પછી લોક અદાલત, તો કે લોક અદાલત કોને કહેવાય, લોક અદાલત તો આપણે ઓલા બધામાં નથી આવ્યું, બરાબર, તાબાની અદાલતો આવે, કઈ કઈ અદાલતો, તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત, સર્વોચ્ચ અદાલત, બરાબર, આપણે ત્રિકોણ પિરામિડ બનાવ્યો હતો એમાં લોક અદાલત હતું નહીં, તો આ લોક અદાલત વડી નવું ક્યાંથી આવ્યું એ આપણે જાણીશું। પછી લોક અદાલતના ઉદ્દેશ્ય શું છે, એના ફાયદા શું છે એ સમજીશું। પ્રથમ દર્શિકા નોંધ કોને કહેવાય, એમાં શું હોય, પ્રથમ દર્શિકા નોંધ એટલે FIR, બરાબર। પછી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, FIR નો ફૂલ ફોર્મ શું થાય, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, પ્રથમ દર્શીય નોંધ। પછી ન્યાયિક ચુકાદા અને ભારતીય વ્યવસ્થા કયા પ્રકારની છે એ બધું આપણે સમજીશું। તો જુઓ, તમે થોડું ચોપડીમાં ધ્યાન આપજો, બરાબર છે। તો જુઓ, નજીરી અદાલતમાં શું છે, જેમ રાજ્ય માટે હાઈકોર્ટ નજીરી અદાલત છે તેમ સમગ્ર રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે। એટલે કે તમને ખબર જ છે, જેમ આપણા રાજ્યની ઉપર હાઈકોર્ટ આવેલી હોય છે, બરાબર, હાઈકોર્ટ એટલે વડી અદાલત, બરાબર, વડી અદાલતને ઇંગ્લિશમાં કહેવાય છે હાઈકોર્ટ, બરાબર। જેમ રાજ્યમાં હાઈકોર્ટ એ આખા રાજ્યની નજીરી અદાલત કહેવાય, બરાબર, કોર્ટ ઓફ રેકોર્ડ કે જ્યાં બધા રેકોર્ડ્સ ત્યાં સચવાતા હોય છે, બધી જ અદાલતના રેકોર્ડ્સ ત્યાં સચવાતા હોય છે, ત્યાં થતા હોય છે। એમ સર્વોચ્ચ અદાલત છે એ નજીરી અદાલત, આખા રાષ્ટ્રની નજીરી અદાલત ગણાય છે, કેમ કે એના ચુકાદા બધા જ એ નીચેની તાબાની અદાલતોને બધા જ ચુકાદા માનવા પડે છે, તે આપણે હમણાં સમજીએ છીએ। જુઓ શું છે, તાબાની અદાલતો માટે તેને આપેલા ચુકાદા અથવા નિર્ણય કાયમી દસ્તાવેજ ગણાય છે અને તે ચુકાદો નીચલી અદાલતો માટે શિરોમાન્ય ગણાય છે। તેના ચુકાદાઓનો ઉપયોગ વડી અદાલતો અને તાબાની અદાલતોના ચુકાદાઓમાં સંદર્ભ તરીકે લેવાય છે અને તેના ધારાધોરણો તાબાની અદાલતો માટે બંધન કરતા છે। એટલે કે તાબાની જે અદાલતો છે, સર્વોચ્ચ અદાલત એટલે કે સૌથી મોટી અદાલત, દિલ્હીની અદાલત, બરાબર, સર્વોચ્ચ અદાલત આખા રાષ્ટ્રની, આખા દેશની અદાલત, એટલે કે સર્વોચ્ચ અદાલતના જે કંઈ પણ ચુકાદાઓ આવે છે એ જે એની નીચેની જે બધી અદાલતો છે, વડી અદાલતો, તાલુકાની અદાલતો, જિલ્લાની અદાલતો, એ બધી અદાલતોને સર્વમાન્ય ગણવામાં આવે છે, બરાબર। જે ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપ્યો હોય એ ચુકાદાઓ બધી અદાલતોને માન્ય રાખવા પડે છે। જે કંઈ પણ કાનૂન નિયમ બનાવ્યા હોય એ બધાએ જ માનવા પડે છે અને એના ચુકાદાઓનો સંદર્ભ લઈ વડી અદાલતો, તાલુકા અદાલતો, જિલ્લાની અદાલતો બીજા ચુકાદાઓ કરે છે। એટલે કે એની ઉપરથી શીખીને તેઓ નવો ચુકાદો કરે છે, બરાબર। એટલે કે એક ઉદાહરણ પૂરું પાડે છે, સર્વોચ્ચ અદાલત છે એ નજીરી અદાલત છે, નજીરી અદાલત એક ઉદાહરણ પૂરું પાડે છે કે જો આ પ્રકારનો કોઈ કેસ હોય, આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો આવી પરિસ્થિતિમાં કેવા પ્રકારના ચુકાદાઓ આપવા, આવું નજીરી અદાલત એના હેઠળની અદાલતોને શીખવે છે, બરાબર। હવે આગળનો ટોપિક જોઈએ, ન્યાયતંત્રની સ્વતંત્રતા। ન્યાયતંત્રની સ્વતંત્રતા શા માટે જરૂરી છે, તો અહીં બાજુમાં તમને ફોટો મસ્ત દેખાતો હશે, બરાબર, અહીં બાજુમાં ન્યાયની દેવીનું ચિત્ર આપેલું છે, જેની આંખે પાટા અને હાથમાં ત્રાજવું છે। આ પ્રતીક સૂચવે છે કે ગમો અણગમો રાખ્યા વિના તથા પક્ષપાત વગર ન્યાયની દેવી ન્યાય તોલે છે અને ન્યાયની દેવીના હાથમાં તલવાર એ સૂચવે છે કે ગુનો સાબિત થાય તેને ચોક્કસ સજા કરવામાં આવશે। ન્યાયતંત્ર માટે આ પ્રતીક સૂચક છે,
બરાબર. એટલે તમને જે ચોપડીની અંદર બાજુમાં ફોટો આપ્યો છે, આમ ત્રાજવા પકડેલા છે, એક હાથમાં તલવાર છે અને આંખે પાટા બાંધેલા છે, બરાબર છે, એવું ચિત્ર તમને દેખાય છે. તો હાથમાં ત્રાજવા છે એનો મતલબ શું કે ન્યાય અને અન્યાયને એ સરખા તોલ છે, બરાબર. સરખા એટલે કે જે ફરિયાદી છે અને જે આરોપી છે, બે પક્ષ હોય, એક ફરિયાદી પક્ષ કે જેણે ફરિયાદ કરેલી હોય અને બીજો પક્ષ હોય આરોપી પક્ષ કે જેની ઉપર આરોપ લાગેલો હોય, બરાબર. આરોપી અને ગુનેગાર આ બે અલગ અલગ શબ્દો છે. આરોપી અને ગુનેગાર બે અલગ અલગ શબ્દો છે. જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે આરોપી કહેવાય અને ગુનો સાબિત કર્યા પછી એ વ્યક્તિ ગુનેગાર કહેવાય, બરાબર. આપણે ઘણી વખત આપણા સમાજમાં કંઈ પણ થયું હોય છે, હજી એની વ્યક્તિ ઉપર ગુનો સાબિત નથી થયો ત્યાં તો પણ આપણે એને ગુનેગાર માની લઈએ છીએ, બરાબર. આપણા ક્લાસમાં કંઈક થયું હોય, બરાબર, કોઈ કે કંઈક કર્યું હોય ને અને બીજા ઉપર નામ આવે તો એ આરોપી થયો, એ હજી ગુનેગાર નથી થયો, આપણે હજી સાબિત નથી કરી દીધું કે એ વસ્તુ એ ખોટું કામ એણે જ કર્યું છે, બરાબર. એટલે ફરિયાદી જ્યારે ફરિયાદ કરે છે કે જરૂરી નથી એ ફરિયાદી ફરિયાદ કરે છે સાચી જ હોય, બરાબર. એ કદાચ એ આરોપીનો દુશ્મન હોય અને એને બદનામ કરવા માટે પણ ફરિયાદ કરતો હોય. એટલે આરોપી અને ફરિયાદી બંનેના પક્ષ અદાલત ન્યાયાધીશ સાંભળે છે, એટલે સરખા ત્રાજવામાં એટલે કે બંનેના સરખા મતો લે છે અને પછી ન્યાયાધીશ જેનું ત્રાજુ ભારે એના પક્ષમાં ન્યાય જાય. એટલે કે જેની પાસે વધુ સબૂતો હોય, વધુ પ્રૂફ્સ હોય, બરાબર, સાબિતીની વાતો વધારે હોય તો એ સાચું બોલે છે એવું માનીને એને ન્યાય આપવામાં આવે છે, બરાબર. એ થયું ત્રાજવાનું મહત્વ. પછી આંખે પાટો શું કામ? તો આંખે પાટો એટલા માટે કે એ જોઈ ન શકે કે સામે કોણ વ્યક્તિ છે, એ જોયા વગર નિષ્પક્ષ ફેસલો આપી શકે, બરાબર. એની માટે આંખે પાટા અને બીજા હાથમાં તલવાર શું કામ? જો આરોપીનો ગુનો સાબિત થાય તો એ ગુનેગાર બને અને ગુનેગારને એ હાથે એ સજા આપવી જરૂરી છે. તેથી ભવિષ્યમાં આ પ્રકારની બીજા ગુનાઓ થાય નહીં એ માટે એ સજા આપવી જરૂરી છે. એટલા હાથમાં તલવાર. તો આ થયું એનો જે નિશાન છે કાનૂનનું, બરાબર, એની આખી સમજણ. હવે આગળ જોઈએ કે ન્યાયાધીશો નિષ્પક્ષ, તટસ્થ અને નિર્ભય રહીને ન્યાય આપી શકે તે માટે બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સામે અયોગ્ય વ્યવહાર કે બિનકાર્યક્ષમતા પુરવાર થાય તો સંસદના બંને ગૃહમાં 2/3 સભ્યોની બહુમતીથી મહાભિયોગ દ્વારા તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. જો કે આ પ્રક્રિયા ખૂબ કઠિન છે, પરંતુ આ રીતે બંધારણે ન્યાયતંત્રની સ્વતંત્રતાને રક્ષણ આપ્યું છે, બરાબર. તો આપણે જોયું કે જે વડી અદાલતના જે ન્યાયાધીશો હોય કે પછી સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશો હોય, બરાબર, એ જો કંઈક ખોટું કામ કરતા પકડાય કે પછી એની ઉપર આરોપ લાગે કે આ વ્યક્તિએ કંઈક ખોટો ચુકાદો આપ્યો છે, એની ઉપર આરોપ એવો લાગે તો બે સંસદો મળી અને 2/3 ભાગ એટલે કે એ બંને સંસદના 3 ભાગ કરીને 3 ભાગમાંથી 2 ભાગના લોકો જો બહુમતી આપે કે હા આ વ્યક્તિ જૂઠો છે, ખોટો ચુકાદો કરે છે, તો એને હોદ્દા ઉપરથી બરખાસ્ત કરવામાં આવે. એ આપણે આગળ ભણી ગયા છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે? મહાભિયોગની પ્રક્રિયા કહેવાય છે, બરાબર. બે સંસદના સભ્યો ભેગા થઈ અને 2/3 ભાગની બહુમતી મેળવે તો એ ન્યાયાધીશને એ હોદ્દા ઉપરથી કાઢી મૂકવામાં આવે છે, એ હોદ્દા ઉપરથી બરખાસ્ત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને મહાભિયોગ કહેવાય છે. એટલે કે ન્યાયતંત્ર સાચું છે એવું જાળવી રાખવા માટે એ વ્યક્તિઓને પણ આપણે હોદ્દા ઉપરથી બરખાસ્ત કરવા પડે. જરૂરી નથી કે ન્યાયાધીશ પણ દર વખતે સાચું જ કરે, બરાબર. ક્યારેક ઘૂસ લે, બરાબર, ભ્રષ્ટાચાર કરે, રૂપિયા લઈને ખોટો ચુકાદો આપે, એવું પણ બની શકે છે. તો આ સમય દરમિયાન જો એનો આરોપ સિદ્ધ થઈ જાય કે એને સાચામાં ખોટું ચુકાદો કરેલો જ છે તો એની ઉપર આ પ્રક્રિયા કરીને એનો હોદ્દો બરખાસ્ત કરવામાં આવે છે અને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. પછી એને ક્યારેય નોકરી મળતી
શકતી નથી, કેમ કે એ પછી સૌથી મોટો ગુનો થઈ જાય છે. આગળ જોઈએ. પરંતુ આ રીતે બંધારણ ન્યાયતંત્રની સ્વતંત્રતાને રક્ષણ આપ્યું છે. આપણું ન્યાયતંત્ર સંપૂર્ણપણે સંસ્થા આધારિત છે. ન્યાયતંત્રમાં વ્યક્તિ ગમે તેટલો મહાન હોય કે સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોય તો પણ એવા વ્યક્તિની મરજી કે આપખુદી ઉપર તંત્ર ચાલતું નથી, પણ કાયદા મુજબ ચાલે છે. એટલે આ જે પ્રક્રિયા છે, બરાબર, ન્યાયાધીશને બરખાસ્ત કરવાની પ્રક્રિયા છે, ખૂબ જ કઠિન છે, કેમ કે એની ઉપરના આરોપ જલ્દીથી સિદ્ધ કરી શકાય નહીં, કેમ કે એને જે પ્રકારના પ્રૂફ્સ આવ્યા, જે પ્રકારની સાબિતીઓ વકીલો પાસેથી મળી હોય એ પ્રમાણે એને એનો ચુકાદો સંભળાવ્યો હોય છે, બરાબર. એટલે એના આરોપો હોય છે સિદ્ધ કરવા અઘરા બને છે, એ કાર્ય ખૂબ જ કઠિન થઈ જાય છે. તો પણ જે ખોટું છે એ તો ખોટું છે જ, બરાબર છે. એટલે કોઈ પણ વ્યક્તિ સર્વોચ્ચ નથી, બરાબર. એ જાળવી રાખવા માટે કોઈ પણ વ્યક્તિથી કાનૂન નથી ચાલતું, કાયદાથી વ્યક્તિ ચાલે છે, બરાબર. કોઈ પણ વ્યક્તિથી કાયદો નથી ચાલતો, કાયદાથી વ્યક્તિ ચાલે છે. એ વસ્તુને જાળવી રાખવા માટે સરકારે આ પ્રકારનો કાયદો ઘડેલ છે, આ પ્રકારના બંધારણની જોગવાઈ કરેલ છે, બરાબર. તો આ હતી ન્યાયતંત્રની સ્વતંત્રતા. હવે આપણે જોઈએ કે ન્યાયતંત્રની આપણને જરૂરિયાત શું છે, બરાબર. આપણને ન્યાયતંત્રની શું જરૂરિયાત છે, તો એ તો આપણે શરૂઆતમાં જ સમજી ગયા છે. ન્યાયતંત્રની શું કામ જરૂરિયાત છે, તો કે કોઈ વ્યક્તિને અન્યાય થયો છે અથવા તો એનો અધિકાર છીનવાયો છે તો તેને ન્યાય મળવો જ જોઈએ, એટલે ન્યાયતંત્ર જરૂરી છે. પરંતુ વધુ આપણે જાણીએ કે શું કામ તે જરૂરી છે, તો જોઈએ. કોઈ પણ વ્યક્તિ ઉપર ગુનો કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હોય ત્યારે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી, તેવો સિદ્ધાંત ભારતીય ન્યાય પ્રણાલીમાં સ્વીકારવામાં આવ્યો છે. કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તે માટે ભારતીય ન્યાય વ્યવસ્થા પૂરતી સાવચેતી રાખવામાં આવી છે. તો આપણે અગર સમજી જ ગયા, બરાબર. આગળના પોઈન્ટમાં જ મેં તમને કહી દીધું કે આરોપી અને ગુનેગાર બે શબ્દોમાં ફરક છે, કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિનો ગુનો સિદ્ધ નથી થતો, જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિનો ગુનો સાબિત નથી થતો ત્યાં સુધી એ વ્યક્તિ ગુનેગાર ગણાય નહીં. જો એને ગુનેગાર ઠેરવી દેવામાં આવે, પહેલેથી જ એના ઉપર ગુનેગારનો થપ્પો લગાવી દેવામાં આવે, તો એ વ્યક્તિ સમાજની અંદર બદનામ થઈ જાય. અને પછી જો પાછળથી ખબર પડે કે ના, આ વ્યક્તિએ તો કંઈ ખોટું કર્યું જ નથી, તો એની તો બેઇજ્જતી થઈ ગઈ આખા સમાજની અંદર. એટલે જ ખબર છે ને, તમે ફિલ્મોમાં પણ જોયું હશે કે જે કોઈ પણ ગુનેગારો હોય છે એ ગુનેગારોને કાળું કપડું ઓઢાડવામાં આવે છે, મતલબ કે આરોપીઓને કાળું કપડું ઓઢાડવામાં આવે છે, મુખ ઉપર, મોઢા ઉપર કાળું કપડું ઢાંકી દે. શું કામ ઢાંકી દે? જેથી કરીને લોકોને ન ખબર પડે કે આ આરોપ કરનાર વ્યક્તિ કોણ છે. જ્યાં સુધી એનો ગુનો સિદ્ધ ન થાય, સાબિત ન થાય ત્યાં સુધી લોકોને એની ઓળખ આપવામાં આવતી નથી. છતાં પણ ન્યૂઝને કારણે, એવા બધાને કારણે, અફવાઓને કારણે એ બધું ફેલાય જ જાય છે અને આપણને ખબર પડી જ જાય છે કે વ્યક્તિ કોણ છે, બરાબર. પરંતુ ન્યાયતંત્રમાં એવું છે કે કાળું કપડું એટલે ઓઢાડવામાં આવે છે કે જ્યાં સુધી એ ગુનેગાર ન બને ત્યાં સુધી એ આરોપી ગણાય, અને આરોપી ગણાય એટલે જો એની ઓળખ પબ્લિકમાં ન મળે, એની ઓળખ લોકોને ન થાય, બરાબર, લોકો એને ગુનેગાર ન માની લે, એ માટે એવું કરવામાં આવે છે. તે સાથે સાથે કોઈ દોષિત કાયદાની પકડમાંથી છટકી ન જાય તે પણ જોવાની એટલી જ મહત્વની જવાબદારી છે. દોષિત છટકી જાય તે સમગ્ર સમાજ માટે ખતરારૂપ છે, બરાબર. તો ન્યાયતંત્રને એ પણ સાવચેતી રાખવાની છે કે કોઈ પણ ગુનેગાર વ્યક્તિ હોય કે જેણે ગુનો કર્યો છે એ વ્યક્તિ છટકી જવી જોઈએ નહીં, અને કોઈ પણ નિર્દોષ વ્યક્તિને ભૂલથી પણ સજા થવી જોઈએ નહીં, બરાબર. ન્યાયતંત્રને એ પણ સાવચેતી રાખવાની છે કે કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થવી જોઈએ અને ગુનેગાર છટકી પણ ન જવો જોઈએ, બરાબર. અને જો ગુનેગાર છટકી જાય તો એ એવા બીજા ગુના કરશે, અને બીજા ગુના કરશે તો એ આપણા સમાજ માટે, આપણા દેશ માટે ખતરારૂપ બનશે. પછી છે તેનાથી પ્રજાનો ન્યાયની પ્રક્રિયામાંથી વિશ્વાસ ઉઠી જાય છે, કોઈ દોષિત પણ
પણ સજામાંથી છટકી ન જાય અને કાયદા દંડ મુક્ત છે તેવું માની તેનો ભંગ કરી વધુને વધુ ગુના કરવા ન પ્રેરાય તેના માટે ન્યાયતંત્રની જરૂર છે. એટલે જો ન્યાય સંપૂર્ણપણે ચોકસાઈપૂર્વક કરવામાં આવે એટલે દોષિત છટકી ન જાય, એ વધુને વધુ ગુના ન કરે અને જો દોષિત છટકી જાય તો લોકોનો ન્યાયતંત્ર ઉપરથી ભરોસો ઉઠી જાય, એ પછી એની ઉપર ભરોસો કરે નહીં. પછી લોકો એવું કહેવા માંડે કે અહીંયા તો કઈ આપણને ન્યાય મળશે નહીં, આ તો લોકો દોષિતોને પણ છોડી દે છે, સરખું સાંભળતા નથી. એટલે ન્યાયતંત્રને સાવચેતી રાખવાની છે કે દોષિત છૂટવો જોઈએ નહીં. એ જો છૂટશે તો વધુ ગુના થશે તો લોકોનો એની ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. વિશ્વાસ ઉઠી જશે તો સરકાર, દેશ વ્યવસ્થિત ચાલશે નહીં. એટલે જે ગુનેગાર છે એ છૂટવો જોઈએ નહીં. એટલા માટે આપણને ન્યાયતંત્રની જરૂરિયાત પડે છે. હવે એમાં શું પોઈન્ટ આપ્યા છે જુઓ ચોપડીમાં. આપણું ન્યાયતંત્ર બંધારણના સંરક્ષણ અને વાલી તરીકે કામ કરે છે. ન્યાયતંત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારની સત્તાની મર્યાદા નક્કી કરે છે. નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનું કામ પણ અદાલતોનું જ છે. ન્યાયતંત્રને સરકાર કે વહીવટી તંત્રની અસરમાંથી મુક્ત અને સ્વતંત્ર રાખવામાં આવે છે. કોઈની પણ શેર શરમ રાખ્યા વિના નિષ્પક્ષ અને સચોટ ન્યાય આપે છે. તો આ બધા જે પોઈન્ટ છે એ આ અદાલતના કાર્યો છે. નિષ્પક્ષ અને સચોટ ન્યાય આપવો, બરાબર છે. પછી મુક્ત અને સ્વતંત્ર રાખવા લોકોને, પછી લોકોના અધિકારોનું રક્ષણ કરવું. આ જુદા જુદા પોઈન્ટ આ ન્યાયતંત્રની જરૂરિયાતમાં આવરી લેવામાં આવે છે. પછી આપણે જોઈએ કે જાહેર હિતની અરજી એટલે શું, એટલે કે PIL એટલે શું. બરાબર, તમે કદાચ કેટલીક ફિલ્મોમાં સાંભળ્યું છે કે ચાલો PIL કરવાની છે, કે પેલા કોર્ટમાં PIL કરી છે. બરાબર, PIL એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, પબ્લિક ઇન્ટરેસ્ટ એટલે કે જાહેર હિત, લિટિગેશન એટલે કે અરજી, કે જાહેર હિતની અરજી. જાહેર એટલે કે લોકોના હિત માટેની જે અરજી કરવામાં આવે એને PIL દાખલ કરી છે તેમ કહેવાય. બરાબર, આપણે એને સમજીએ. જુઓ, ન્યાયતંત્રનું કામ સમાજના તમામ વર્ગને ન્યાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનું અને તેના દ્વારા ન્યાય મળે તે જોવાનું છે. જાહેર હિતની વાત હોય તેના માટે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરીને અદાલતમાં અરજી કરી શકે છે, જેમાં વ્યક્તિનું અંગત હિત નહીં પણ સમાજના હિતની વાત હોય છે. બરાબર છે. એટલે કે ન્યાયતંત્રનું કાર્ય શું છે? ન્યાયતંત્રનું કાર્ય બધા જ લોકોને, બધા આ ધરતી પર રહેતા તમામ વર્ગને, પટેલ વર્ગ હોય, આહિર વર્ગ હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, ઈસાઈ હોય, કોળી હોય, પંચોળી હોય, ગમે તે માણસો હોય, એની નાત જાતના ભેદ વગર, ધર્મના ભેદભાવ વગર, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એને ન્યાય આપવાનું કાર્ય ન્યાયતંત્રએ કરવાનું છે. બરાબર. તો કોઈ પણ વર્ગ એટલે કે કોઈ પણ સમૂહ, કોઈ પણ જાતિમાં જો કોઈ પણ પ્રકારનો અન્યાય થતો હોય તો એ અન્યાયને ન્યાયમાં ફેરવવા માટે, એટલે કે અન્યાય સામે લડત આપવા માટે કોઈ પણ એક વ્યક્તિ અરજી કરી શકે છે કોર્ટમાં. બરાબર, પણ એમાં એનો સ્વતંત્ર સ્વાર્થ નથી છુપાયેલો હતો, જે આખા સમૂહનો, આખા વર્ગનો સ્વાર્થ હોય છે, કે જે આખા એટલે કે પોતાનું સ્વતંત્ર હિત નથી જોવામાં આવતું, આખા સમાજનું હિત જેમાં જોવામાં આવે છે, તેવા પ્રકારની અરજીને આપણે PIL કહીએ છીએ. ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં જાહેર હિતની અરજીનો ફાળો મોટો છે. જો કે જાહેર હિતની બિનજરૂરી કે અયોગ્ય અરજી હોય તો આ અરજી કરનારને વડી અદાલત સજા કે દંડ કરી શકે છે. જાહેર હિતની અરજીનો દુરુપયોગ કરવા વડી અદાલતને આ સત્તા આપવામાં આવી છે. ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે, જેને સુઓ મોટો કહેવામાં આવે છે. એટલે કે ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનવા માટે, એટલે કે વધારે લોકશાહી, લોક પ્રત્યે અભિમુખ બનવા માટે આ પ્રકારની PIL દાખલ કરવા માટે છે. સર્વ સમાજના હિત માટે ઘણીવાર PIL દાખલ કરવામાં આવે છે. પરંતુ જો વડી અદાલતની અંદર કોઈ એવો વ્યક્તિ PIL દાખલ કરે છે અને પછી વડી અદાલતને ખબર પડે છે કે આની ઉપર તો કોઈ અન્યાય થતો નથી, જે છે એ બધું બરાબર જ ચાલે છે, તો જે વ્યક્તિએ PIL ફાઇલ કરી છે, બરાબર, જે વ્યક્તિએ અરજી મૂકેલી છે, એ વ્યક્તિને પણ એ અદાલત સજા કરી શકે છે. બરાબર, એ વ્યક્તિને પણ એ અદાલત સજા કરી શકે છે.
પછી બીજી વસ્તુ કે કોઈ વ્યક્તિ જો અરજી ન કરે, વડી અદાલત જ પોતે અરજી કરે, બરાબર, અદાલતને એને ખબર પડે કે આ લોકો ઉપર અન્યાય થાય છે, પણ એ લોકોમાંથી કોઈ એવું વ્યક્તિ ઉઠીને નથી આવતું કે એ અરજી ફાઇલ કરી શકે, અરજી આપી શકે, તો અદાલતને એવું ખબર પડે કે એ લોકો વતી હું જ અરજી કરું, તો જ્યારે વડી અદાલત સર્વોચ્ચ અદાલતને બીજા સમાજ પ્રત્યેની જે પીઆઈએલ દાખલ કરે છે, પીઆઈએલની અરજી કરે છે, બરાબર, આ પ્રક્રિયાને સુઓ મોટો કહેવાય છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ લોક અદાલત શું છે. તો લોક અદાલત શું છે? તો કે અદાલતમાં રોજ જેટલા કેસ દાખલ થાય છે તેની સામે રોજ નિકાલ થતા કેસની સંખ્યા ઓછી હોય છે, જેના કારણે અદાલતમાં કેસોનો ભરાવો દિન પ્રતિદિન વધતો જાય છે. આ કેસોના ભારણ ઘટાડવા માટે લોક અદાલતનું આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે. શું છે લોક અદાલત? તો હવે આપણે સમજીએ કે લોક અદાલત શું છે. કેમ કે ઓલા ત્રિકોણ ચાર્ટમાં આપણને લોક અદાલત નહોતું આપ્યું, તો હવે કેવી રીતે લોક અદાલત ચોપડીમાં આવી ગઈ? તો લોક અદાલત શું છે? તો કે લોક અદાલત એક એવી અદાલત છે કે તમને ખબર છે કે રોજ દિન પ્રતિદિન નવા ગુનાઓ બનતા જાય છે, નવા ગુનાઓ બને છે એટલે કે નવી અરજીઓ કોર્ટમાં દાખલ થશે. હવે જેટલા ગુનાઓ, જેટલી અરજીઓ કોર્ટમાં દાખલ થાય છે એટલી અરજીઓને ન્યાય એક દિવસમાં નથી મળતો, એટલે કે ન્યાય મળતા અદાલતને ન્યાય આપતા અદાલતને સમય લાગે છે, પરંતુ એની સામે કેસ વધતા જાય છે અને સોલ્વ ઓછા થાય છે. એટલે જે કંઈ પણ અરજીઓ હોય એ અરજીઓનો એક જ અદાલતમાં ભરાવો થઈ જાય. આ અરજીઓનો ભરાવો થઈ જાય તો એ ભરાવાને શાંત કરવા માટે, એટલે કે કેસ પછી લોક અદાલતોને વહેંચી દેવામાં આવે છે. દરેક રાજ્યમાં લોક અદાલતો હોય છે, એ લોક અદાલતને આ કેસ સોંપી દેવામાં આવે છે કે ભાઈ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં આવેલો કેસ આ લોક અદાલત લડશે, બરાબર. તો તેના લીધે એ ભારણ ઓછો થઈ જાય છે. તેના માટે આ લોક અદાલતની સ્થાપના કરવામાં આવી છે. પછી જોઈએ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લામાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલ છે. આ કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. એટલે કે ગુજરાતની કાનૂની સેવા સત્તા મંડળ છે, ગુજરાતની હાઈકોર્ટ અમદાવાદ, બરાબર, એના દ્વારા ગુજરાતના ઘણા શહેરોની અંદર લોક અદાલતની સ્થાપના કરવામાં આવી છે. હવે લોક અદાલતનો ફાયદો શું કે એમાં જો આપણે અરજી કરીએ છીએ તો એમાં કોર્ટ ફી ભરવી પડતી નથી, એટલે નાણાં પણ બચી ગયા, બરાબર. હવે સમય પણ બચી ગયો, કેમ કે આપણની જે અરજી જો આપણે વડી અદાલતમાં કરીએ તો આપણો ચુકાદો આવતા આપણો વારો આવતા વાર લાગે, કેમ કે આપણી પેલા ઘણા કેસ એના પેન્ડિંગ હોય છે, બરાબર. એટલે આપણે ક્યાં અરજી કરીશું? હવે લોક અદાલતમાં અરજી કરીશું. લોક અદાલતમાં અરજી કરીશું એટલે એના કેસ હશે, એના કરતા ઓછા કેસ હશે, એટલે આપણો વારો જલ્દી આવશે, એટલે સમયનો બચાવ થયો અને કોર્ટ ફી પણ નહીં લાગે, એટલે રૂપિયાનો પણ બચાવ થયો, બરાબર. હવે એના ઉદ્દેશ જોઈએ. એના ઉદ્દેશ શું છે? લોક અદાલત શેના આધારે કામ કરે છે? તો કે ન્યાયતંત્રને ઝડપી અને બિન ખર્ચાળ બનાવવા લોક અદાલતો કાર્યરત છે. આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો છે. એટલે કે ઉદ્દેશ શું છે? તો કે ન્યાયતંત્રને ઝડપી બનાવવું અને બિન ખર્ચાળ બનાવવું, બરાબર, ઓછા ખર્ચે જે ન્યાય મેળવી શકાય, બરાબર. ઝડપી અને બિન ખર્ચાળ બનાવવું એ લોક અદાલતનો ઉદ્દેશ છે. અને બંને પક્ષકારો કયા? ફરીથી યાદ કરો, ફરિયાદી અને આરોપી. ફરિયાદ કરનાર અને જેની પર આરોપ લાગેલો છે એ આરોપી, બરાબર. આ બંને પક્ષના વચ્ચેનો વિલંબ નિવારી એટલે કે સમય ઘટાડી એને સુખદ સમાધાન આપવાનું કાર્ય આ લોક અદાલતનું છે, બરાબર. પછી શું છે? તો પછી એના ફાયદા જોઈએ. લોક અદાલતના ફાયદા શું, બરાબર. બીજી બધી અદાલત કરતા લોક અદાલતના શું ફાયદા છે એ આપણે જોઈએ. તો કે લોક અદાલતના માધ્યમથી અનેક કેસોના ઝડપી અને સુખદ સમાધાન આવે છે. નાગરિક અને કોર્ટના સમય અને નાણાં બચે છે. લોકોને કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે. એટલે કે લોક અદાલતના માધ્યમથી લોકોના અને કોર્ટના, સરકારના નાણાં બચી જાય છે. પછી તો કે કેસોનું ઝડપી અને સુખદ સમાધાન મળે છે. અને ત્રીજું શું છે? તો કે લોકોને કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે, બરાબર. એની પછી જોઈએ આપણે પ્રથમદર્શીય નોંધ એટલે કે FIR,
ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ફર્સ્ટ એટલે કે પહેલું, પ્રથમ, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, બરાબર, માહિતી, રિપોર્ટ એટલે કે નોંધ, એટલે કે પ્રથમ માહિતી આપણે જે આપીએ છીએ, બરાબર. એકદમ ઉપરથી તમને સમજાવી દઉં, વાંચ્યા આપણે પહેલા જ કે કોઈ પણ વ્યક્તિ ઉપર અન્યાય થયો હોય કે જે કોઈ પણ ઘટના બની હોય, એ ઘટના જે કંઈ પણ બની હોય એની જે પ્રથમ વખત માહિતી આપવામાં આવે, પ્રથમ વખત જે કંઈ પણ માહિતી આપવામાં આવે એ માહિતીને એફઆઈઆર કહેવાય છે. પછી એમાં કોઈ સુધારો થાય નહીં. પછી તમે પહેલી એફઆઈઆર માં એમ લખાવો કે 8 વાગ્યે મારા રૂપિયા ચોરાઈ ગયા, બરાબર. પછી તમે બીજા દિવસે એમ લઈને કહો કે નહીં 8 નતા વાગ્યા, 7:30 વાગ્યા હતા, 7:30 વાગે મારા રૂપિયા ચોરાણા, 8 વાગે ન ચોરાણા, તો પછી એમાં 7:30 થાય નહીં, એમાં પછી 8 ને 8 જ રહે. એટલે કે પ્રથમ વખત જે ઘટના બની છે તેની પ્રથમ વખત જે નોંધ લેવામાં આવે છે એને એફઆઈઆર કહેવાય છે, બરાબર. આગળ આપણે વાંચીએ કે જ્યારે કોઈ સ્થળે ગુનો બને છે ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ ત્યાંના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરે છે. કેટલીક વાર પોલીસ સામેથી પણ તેની નોંધ કરે છે. આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તે પ્રથમદર્શી અથવા તો પ્રથમ માહિતી નોંધ કહેવામાં આવે છે, જેને એફઆઈઆર કહેવામાં આવે છે, બરાબર. કે જે સ્થળે કોઈ ગુનો બને છે અને આ ગુનાનો ભોગ બનનાર કોઈ વ્યક્તિ છે એ નજીકના પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરે છે, બરાબર. તો એ જે ફરિયાદ કરે છે, એ જે પ્રથમ ફરિયાદ લખાવે છે એને એફઆઈઆર કહેવાય છે. ક્યારેક કોઈ ફરિયાદ નથી કરતો, બરાબર. કોઈ સ્થળે કોઈ ઘટના બની છે તો પોલીસ જ ત્યાં આવી જાય છે, કોઈને ફોન કરી દીધો કે અહીંયા આવું થાય છે, બરાબર. તો એ પોલીસ જ ત્યાં આવી જાય છે અને પોલીસ જ એ ઘટનાને સમજી અને વિચારીને જે પહેલી નોંધ કરે છે એને એફઆઈઆર કહેવાય છે. આગળ જોઈએ. આની નોંધ તૈયાર થયા બાદ તેની તપાસ થાય છે, આરોપીની શોધ થાય અને તેમના વિરુદ્ધના પુરાવા ભેગા કરી આરોપનામું તૈયાર થાય છે. પણ આ બધામાં એફઆઈઆર ખૂબ જ મહત્વનો પુરાવો બની શકે છે, બરાબર. હવે આ નોંધ તૈયાર થઈ ગઈ, બરાબર. પહેલી નોંધ પ્રથમ દ્રશ્ય નોંધ થઈ એટલે કે જે એફઆઈઆર તૈયાર થાય છે. એફઆઈઆર તૈયાર થાય પછી આ ગુનાની તપાસ થાય, બરાબર. આ ઘટના કેવી રીતે ઘટી છે એની તપાસ થાય, આરોપીઓની શોધખોળ થાય, આરોપીઓ મળી જાય, પછી આરોપીઓ વિરુદ્ધના પુરાવાઓ શોધાય કે એ સાચો આરોપી છે કે પછી બીજો જ કોઈ આરોપી છે, એની સાબિતીઓ માટેના પુરાવાઓ શોધાય એટલે એ પુરાવાઓ પછી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, બરાબર. આ બધાની અંદર એફઆઈઆર છે એ મહત્વનો પુરાવો બની રહે છે. આગળ જોઈએ કે એફઆઈઆર નોંધવા માટે પોલીસ સ્ટેશનમાં મૌખિક રીતે પણ ફરિયાદ કરી શકાય છે. સામાન્ય રીતે પોલીસ એફઆઈઆર નોંધવાની ના પાડી શકતી નથી. એટલે કે આપણે કોઈ પણ એફઆઈઆર નોંધાવી હોય, કોઈ પણ ફરિયાદ કરવી હોય, બરાબર, તો આપણે પોલીસ સ્ટેશનમાં મૌખિક ફરિયાદ કરી શકીએ છીએ. આપણે લેટર લખીને પોલીસ વાળાને આપવો પડતો નથી કે મારી આવી ફરિયાદ છે, બરાબર. આપણે મૌખિક ફરિયાદ કરી શકીએ છીએ. એ લોકો જલ્દી લખી લેશે. આપણે જેમ બોલતા જશું એ લોકો લખી લેશે અથવા તો ટાઈપ કરી લેશે. હવે તો ટાઈપિંગ સિસ્ટમ આવી ગઈ છે એટલે હવે લોકો ટાઈપ કરવા માટે પહેલા લખાવી એફઆઈઆર, બરાબર. એટલે કે કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકે છે અને કોઈ પણ વ્યક્તિ એફઆઈઆર નોંધાવી શકે છે. અને પોલીસ વાળો ક્યારેય એફઆઈઆર નોંધાવવાની ના પાડી શકે નહીં. કોઈ પણ વ્યક્તિ જો ફરિયાદ નોંધાવે તો પોલીસ વાળો એફઆઈઆર નોંધાવવાની ના પાડી શકે નહીં. પોલીસ વાળો એમ કહે કે ભાઈ એફઆઈઆર નોંધાવવા માટે કાંઈ કરી નાખો ને તરત જ તમારે એક્શન લેવાના કે નહીં મારે એફઆઈઆર નોંધાવી છે. જો એ પોલીસ વાળો એફઆઈઆર ન નોંધે તો એની વિરુદ્ધ પણ તમે પગલાં લઈ શકો છો. હવે આપણે છેલ્લો ટોપિક જોઈએ આ પાઠમાં, ન્યાયિક ચુકાદા અને ભારતીય વ્યવસ્થા. ન્યાયિક ચુકાદા અને ભારતીય વ્યવસ્થા શું છે? તો જુઓ, ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવ્યું છે. તેના પરિણામે ભારતની સર્વોચ્ચ અદાલત અને વિવિધ રાજ્યોની વડી અદાલતને સત્વરથી ચુકાદા આપી નાગરિકોના અધિકારોનું રક્ષણ કર્યું છે તેમજ ન્યાયિક સમાજ વ્યવસ્થાના નિર્માણમાં યોગદાન આપ્યું છે. એટલે કે ભારતીય બંધારણમાં જે ન્યાયતંત્ર છે એને સ્વાયત્તતાનું રક્ષણ આપવામાં આવ્યું છે, બરાબર. એને કોઈ પણ ચુકાદો સંભળાવવાનો હક આપવામાં આવ્યો છે, જેથી જે ભારત દેશનું રક્ષણ થાય એ જરૂરી બને.
પછી શું કીધું છે તો કે ભારતની સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોને એટલા અધિકારો આપવામાં આવ્યા છે કે તેઓ શકવર્તી ચુકાદાઓ કરી શકે અને ગુનાઓથી રક્ષણ મેળવી શકાય તેમજ ન્યાયિક સમાજની અંદર વ્યવસ્થા જાળવી શકાય. પછી જો ભારતમાં બહુ ચર્ચિત એવા કેશવાનંદ ભારતીના એટલે કે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય ચુકાદામાં સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચે બહુમતીથી મહત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં સંસદીય ધારાસભ્યોમાં બહુમતીના જોરે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણની વિગતોની ચર્ચા કરવામાં આવી હતી. તો આ ફકરામાં આપણને એક ઉદાહરણ આપ્યું છે કે ભારતમાં બહુ ચર્ચિત જેવા કેશવાનંદ ભારતી વાળો જે કેસ હતો, બરાબર, પહેલાના સમયનો કેસ છે, ત્યારે આપણને કંઈ ખ્યાલ ન હોય, તો આ વખતે શું કર્યું હતું તો કે ચુકાદામાં સર્વોચ્ચ અદાલતની જે બંધારણીય બેંચ હતી તેણે બહુમતીથી ચુકાદો આપ્યો હતો. એટલે કે એક જ ન્યાયાધીશે ચુકાદો નતો લીધો, બધા ન્યાયાધીશોએ ભેગા કરી બહુમતીથી ચુકાદો આપ્યો હતો. એ જ પ્રમાણે જસ્ટિસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સરકારના કેસમાં ચુકાદો આપતી વખતે સર્વોચ્ચ અદાલતે નાગરિકોના ગોપનીયતાના અધિકારોનું રક્ષણ કરવા જણાવ્યું હતું. આ ચુકાદામાં ભારતીય બંધારણ નાગરિકોનો ગોપનીયતાનો અધિકાર આપે છે તેમ ઠરાવ્યું હતું. ગોપનીયતા એટલે છુપું રહેવું, બરાબર, જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી માણસને વ્યક્તિઓથી છુપાયેલો રાખવો એને કહેવાય ગોપનીયતા, બરાબર, ગોપનીયતા જાળવી રાખવી કહેવાય. હાલમાં આપણી શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની વ્યવસ્થામાં પણ અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવે છે. એટલે કે આપણી ઘણી જે સરકારી શાળાઓ હોય છે, સરકારી શાળાઓની અંદર બપોરનું ભોજન બાળકોને આપવામાં આવે છે, તેની અંદર પણ અદાલતોના આધાર લેવામાં, આ ચુકાદાની અંદર પણ અદાલતોનો આધાર લેવામાં આવેલો છે. અહીંયા આપણો આ ન્યાયતંત્ર પાઠ સમાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ફરીથી નવા વિડીયોમાં નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.